નમસ્કાર. તમે જોઈ રહ્યા છો આપણું વિશ્વસનીય ન્યૂઝ પ્લેટફોર્મ ઓસ્કર ન્યૂઝ ચેનલ અને હું છું બાબુસિન સોલંકી. આજે આપણે લઈ જઈશું તમને કચ્છના વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેરમાં, જ્યાં પૌરાણિક મહત્વ ધરાવતા હોળી ધૂળેટી પર્વની ઉજવણી ભાભીના વાતાવરણમાં કરવામાં આવી. વાગડ વિસ્તારનું મુખ્ય શહેર ગણાતું રાપર, જે પૌરાણિક પાંડવકાલીન ઇતિહાસ સાથે જોડાયેલું માનવામાં આવે છે, જ્યાં વર્ષોથી પરંપરાગત રીતે માંડવી ચોક ખાતે રાપર નગરપાલિકા દ્વારા હોળિકા દહન કરવામાં આવે છે. આ વર્ષે પણ શાસ્ત્રોક્ત વિધિ સાથે હોળિકા દહનનો કાર્યક્રમ યોજાયો. 5 હોળિકા દહન રાપર નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ ભીંડેના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ચીફ ઓફિસર તરુણદાન ગરવી, માજી પ્રમુખ હઠુભા સોઢા અને ભીખુભા સોઢા, ધારાસભ્યના પીએ વેનુભાઈ થાનકી તેમજ શહેરના આગેવાનો ઉમેશભાઈ સોની, મનજી ભાટેસરા, ડોલરભાઈ ગોર, ધર્મેન્દ્રસિંહ જાડેજા, લાલજી કારોત્રા, મનોરમા સોલંકી, મૂળજીભાઈ પરમાર, હસુમતીબેન સોની, મહેશભાઈ સુથાર, કાંતિલાલ ઠક્કર, વિશાલ મિરાણી સહિત અનેક આગેવાનો અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વિશેષ નોંધનીય બાબત એ રહી કે હોળિકા દહન નગરપાલિકાના સફાઈ કામદાર ચમનભાઈ ચૌહાણના હસ્તે કરવામાં આવ્યું, જે સમાજમાં સમરસતા અને સમાનતાનો સંદેશ આપે છે. શાસ્ત્રોક્ત વિધિ જગદીશ મહારાજ દ્વારા કરવામાં આવી હતી અને સંપૂર્ણ વાતાવરણ ભક્તિમય અને ઉત્સાહપૂર્ણ બન્યું હતું. હોળી ધૂળેટી પર્વને અનુલક્ષીને રાપર શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર પણ સજ્જ રહ્યું હતું. બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારની સૂચના મુજબ ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંભળા અને રાપર પીઆઈ વીકે ગઢવીના નેતૃત્વ હેઠળ પોલીસ સ્ટાફ દ્વારા શહેરમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાયું. દેના બેંક ચોક, સલારી નાકા, ભૂતિયા કોઠા રોડ, માલી ચોક, મુખ્ય બજાર, એસટી વોર્ડ સહિતના વિસ્તારોમાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ પેટ્રોલિંગનો મુખ્ય હેતુ શાંતિપૂર્ણ રીતે તહેવાર ઉજવાઈ શકે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે સુનિશ્ચિત કરવાનો હતો. આ રીતે રાપર શહેરમાં હોળી અને ધૂળેટીનો પર્વ ધાર્મિક પરંપરા અને સામાજિક સમરસતાના સંદેશ સાથે ઉજવાયો, જ્યારે બીજી તરફ પોલીસ તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવી તહેવારને સુરક્ષિત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. આવો જ રહ્યો રાપરથી અમારી વિશેષ રિપોર્ટ. કેમેરામેન મુકેશ રાજગોર સાથે હું બાબુસિંહ સોલંકી.